નમસ્કાર, લક્ષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને લક્ષ ન્યૂઝના સ્પેશિયલ એપિસોડ કલોલ વ્યક્તિ વિશેષમાં આજે આપણે વાત કરીશું સામાજિક કાર્યકર્તા તેમજ આરએસએસમાં પણ અગ્રણી તરીકે કામ કરેલું એવા ને રાજકીયમાં પણ એવું સારી નામના ધરાવતા ગોવિંદભાઈ પટેલ સાથે આપણે વાત કરીશું. તેમના જીવન દરમિયાન કામમાં શું કામ કર્યા અને હાલમાં તેઓ રાજકીય ક્ષેત્રે કેટલે અગ્રેસર છે, શું છે, સમગ્ર આપણે ગોવિંદભાઈ સાથે ચર્ચામાં વાત કરીશું. ગોવિંદભાઈ, આપણે સૌ પ્રથમ તમે શરૂઆત રાજકીય વ્યક્તિની રાજકીય કારકિર્દીની ક્યાંથી કરી? આમ તો ગામમાં નાના હતા ત્યારથી ચૂંટણીઓ સરપંચની વગેરે ચાલતી હતી. એમાં ક્યાંક નાની મોટો રસ લેતા. એ પછી હું સંઘના સંપર્કમાં આવ્યો અને સંઘના ઘટ નાયકથી લઈને તાલુકા કાર્યવાહ સુધીની મેં કામગીરી કરી અને પછી 2002માં હું ભાજપમાં આવ્યો. અચ્છા, જે કદાચ એ વખતે ગોધરાકાંડ થયું ત્યારબાદ તમે રાજકીય ક્ષેત્રમાં આવ્યા કે તે પહેલા? ગોધરાકાંડ પછી હું રાજકારણમાં આવ્યો. અચ્છા, રાજકારણમાં આવ્યા તમે સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, તો કયા હોદ્દા ઉપર આવ્યા અને કેવી કામગીરી કરી હતી? એવા હોદ્દાની માંગણી તો મેં ક્યારેય કરી નથી. એ વખતે એક પ્રવેશ સંઘમાંથી મુક્ત થઈ અને પ્રવેશ કર્યો અને પછી કરો સંઘમાંથી મુક્ત થઈને મેં ભાજપમાં પ્રવેશ કર્યો. એનો ખૂબ મોટો કાર્યક્રમ થયો હતો. એ વખતે 2002ની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી પહેલા લગભગ 2,500 લોકોનું ક્રાઉડ હતું અને આપોઆપ એ કાર્યક્રમ થઈ ગયો તો મારા માટે લોકોનો ઉત્સાહ એવો હતો એ વખતે. અને હોદ્દાની માગણી મેં ક્યારેય કરી નથી. એટલે એ વખતે આમ જ કામ ચાલુ કર્યું. વિધાનસભાની ચૂંટણી આવી, ડોક્ટર સાહેબને ટિકિટ મળી. એટલે તમે એક કાર્યકર્તા તરીકે જ કામ કરતા હતા? કાર્યકર તરીકે. કદાચ એ વખતે હું સક્રિય સભ્ય પણ નહોતો, પણ જોડાઈ ગયો. કારણ કે પાર્ટીની સિસ્ટમ પ્રમાણે દર 3 વર્ષે સક્રિય સભ્યો બનાવે. એટલે વચ્ચેથી હું જોડાયો એટલે સક્રિય સભ્ય પણ નહોતો. પરંતુ સંઘના કામના કારણે ખૂબ લોકો જોડે મારો પરિચય હતો. ખૂબ મારો પ્રવાસ કલોલ તાલુકામાં થયો. એટલે એનો લાભ કલોલ વિધાનસભાની ચૂંટણીમાં 2002માં અમને ખૂબ મળ્યો. મારા સંપર્કો હતા, કાર્યકર્તાઓ સાથેનો મારા સંવાદો હતા, ગામડાઓના સરપંચો સાથેના સંવાદો હતા, સંપર્કો હતા અને વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે જે સંઘના કામ કરવાની જે પદ્ધતિ હતી, સંપર્કો દ્વારા કામ વધારવાની, એના કારણે 2002માં ચૂંટણીમાં પણ ભાજપમાં એના કારણે ખૂબ ફાયદો. સીધો હું ચૂંટણીમાં કામ કર્યું એટલે એના કારણે ફાયદો ખૂબ થયો. અચ્છા, તે દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે આપના સંબંધો કેવા હતા? હું તો ઉપર મોદી સાહેબ આવ્યા, ગોરધનભાઈ આવ્યા, આપણે હું તાલુકા કક્ષાનો કાર્યકર્તા હતો, તાલુકા કાર્યવાહ હતો નહીં આવે. એટલે પરિચયો બધા હતા, પણ એવા સંબંધો એમ વ્યક્તિગત ખૂબ વિશેષ હોય એવું નહોતું. પણ બધા નામથી ઓળખે અને હું પણ બધાને નામથી અથવા તો એ લોકો ચહેરો જોઈને ઓળખે કે આ ગોવિંદભાઈ છે. બહુ નજીકના સંબંધો અથવા મેં મારા માટે આદર્શ લોકો છે કે મોદી સાહેબ મારા માટે આદર્શ છે, અમિતભાઈ આદર્શ છે, પણ એવા ગોડફાધર જે કહેવાય એ રીતે મેં ક્યારેય કામ કર્યું નથી. અને હાલમાં તમે સામાજિક ક્ષેત્રે પણ એવી સારી કામગીરી કરી રહ્યા છો, તેને લઈને શું કહેશો? સંઘનું કામ કરતા કરતા ખૂબ સંપર્કોના કારણે સામાજિક આગેવાનો પણ, દાખલા તરીકે અનેક જ્ઞાતિઓના સમૂહ લગ્ન સમિતિઓ, એ પછી રોહિત સમાજ હોય, દલિત સમાજ હોય, ચૌધરી સમાજ હોય, રાવળ યોગી સમાજ હોય, નાયક સમાજ હોય, પાટીદાર સમાજમાં પણ અનેક 42 સમાજ હોય, 41 સમાજ, આવા અનેક જ્ઞાતિઓ અને અનેક જે સામાજિક સમાજો, એના લોકોના સંપર્કમાં આવવાનું થયું અને બધાને એના કારણે પણ મને કામ કરવાનું તક મળી. અચ્છા, આ દરમિયાન તમે કોઈ ચૂંટણી લડ્યા હતા ખરા?
મેં આજ દિવસ સુધી કોઈ ચૂંટણી લડ્યો નથી. મેં વિધાનસભાની માગણી કરી હતી, પણ પાર્ટીને યોગ્ય નહીં લાગ્યું એટલે નહીં આપી હોય. બાકી મેં કોઈ ચૂંટણીમાં માગણી પણ કરી નથી. અને જે પાર્ટી જે કાર્યકર્તાઓને આ ટિકિટો આપે એમને જીતાડવા માટેના અથાગ પ્રયત્નો અત્યાર સુધી કર્યા છે. એટલે કે પક્ષમાં રહીને તમે જે કાર્યકર્તા હોય કે જે ઉમેદવાર હોય તેમનું પીઠબળ તરીકે તમે હાલમાં હા. કામ કરી રહ્યા છો. 2002 માં પણ ડોક્ટર સાહેબને એકદમ પડખે એમનાથી વહેલા કાર્યરત થવાનું સવારે અને રાત્રે એમનાથી મોડા સુવાનું ચૂંટણી દરમિયાન. એ રીતે મેં 2002 માં કામ કરીને એમને જીતાડ્યા હતા. એ પ્રમાણે દરેક ચૂંટણીઓમાં 2010 માં નગરપાલિકાની ચૂંટણીની જવાબદારી મને મળી હતી. તો એ વખતે પણ અમે એ વખતે તો સાહેબ અમિતભાઈ સાહેબનું કલોલમાં એવું નામ નહોતું, પરંતુ વ્યક્તિગત રીતે અમે કામ કરી અને મોદી સાહેબના નામથી અમે એ વખતે 42 સીટોમાંથી અમે લગભગ 33 સીટો આવ્યા હતા 42 સીટોમાં. અને ખૂબ સારા વાતાવરણમાં અમે આયોજન કરી અને જીતાડી હતું. એ પછી મને જિલ્લાનો મહામંત્રી બનાવ્યો. હું જિલ્લામાં એનજીઓ સેલના કન્વીનર તરીકે લગભગ 2003-4 માં મને જોડ્યો. અહીંથી તે છેક 11-12 સુધી, જે 11 સુધી મને જ્યાં જિલ્લાનો મહામંત્રી બનાવ્યો ત્યાં સુધી મેં એ કામગીરી કરી. અચ્છા, હવે હાલમાં તમારો પક્ષમાં કોઈ હોદ્દો ખરો? ના, હું જૂના સંગઠનમાં પાટણ જિલ્લાનો પ્રભારી હતો. એ પછી નવા સંગઠનો જવાબદારીઓ બધી બદલાઈ, ત્યાંથી અત્યારે હવે મારી હાલ જવાબદારી કોઈ છે નહીં. અચ્છા, હાલમાં તાજેતરની જે કલોલ નગરપાલિકાની જે ચૂંટણી હતી જેના લઈને તમે કયા કયા ઉમેદવારોને જીતાડવા માટે પ્રયત્નો કર્યા અને તેનું શું પરિણામ આવ્યું? ટિકિટો પાર્ટી કોણ આપી એમાં હું ક્યારે પડ્યો નહોતો, પરંતુ ટિકિટો આપ્યા પછી મને વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 10 માં હું પોતે રહું છું. અને ત્યાં પાર્ટીએ 8 નંબરના એક વ્યક્તિને, ભૂપેન્દ્રભાઈ પટેલને 10 નંબરમાં ટિકિટ આપી દીધી. એના કારણે મારે સક્રિય રહેવું પડ્યું હતું. ગામડાઓમાં હું 42 સમાજનો આવું છું, એટલે પંચવટી વિસ્તારમાં 42 સમાજનો મોટો પ્રભાવ છે અને એ 10 નંબરમાં આવે. 3 નંબરમાં તો હું સંઘનું કામ કરતો હતો ત્યારથી અત્યાર સુધી લગભગ કેટલી નગરપાલિકાની ચૂંટણીઓમાં 3 નંબર, 4 નંબર, 1 નંબર, આ બધી અલગ લગભગ આખા કલોલ સિટીની બધી અને તાલુકાની પણ બધા ડેલિગેટની ચૂંટણીમાં, એટલે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતમાં લગભગ બધા પ્રવાસ મારા ચૂંટણી દરમિયાન ચાલુ જ હોય છે. જ્યાં જ્યાં કોઈ ઉમેદવારોને મારા સંપર્કોની સંબંધોના કારણે એમને લાગે કે સાહેબ ભાઈ એ કહેવા જેવું છે, કઈ જરા ઓટો મારજો, તો હું હમણાં જ દાખલા તરીકે આ ચૂંટણીમાં સાંતેજની જિલ્લા સીટ ઉપર હું જઈ આવ્યો હતો. કંઈક થોડી ગરબડો હતી, લાગતી હતી કોઈ ક્યાંક કાર્યકર્તાઓમાં અસંતોષ તે ઠારી આવ્યો હતો. અચ્છા, હવે જો સામાજિક ક્ષેત્રે અને તમે સોમેશ્વર મહાદેવ મંદિર જે પંચવટીમાં જો તેમાં ટ્રસ્ટી તરીકે કે અધ્યક્ષ તરીકે તમે છો, તો તેને લઈને શું કહેશો? હું સોમેશ્વર મહાદેવમાં આમ તો જૂનું મંદિર છે, થોડા 10-1 વર્ષ થયા હશે, 7-8-10 વર્ષ, પરંતુ અંદર અંદર કઈ વહીવટમાં એ લોકોને ગુંજ પડી છે, એના કારણે મને અહીંયાથી લઈ ગયા આગ્રહ કરીને બધાએ. હું આમ તો ધાર્મિક સ્થળોમાં સહકાર આપું છું, કોઈ પણ ટ્રસ્ટોમાં, સામાજિક ટ્રસ્ટો હોય કે સેવાકીય ટ્રસ્ટો, એમાં હું ક્યારેય હોદ્દાનો આગ્રહ રાખતો નથી, પરંતુ મારાથી બને તો સહકાર આપું છું. અને અહીંયા તો મને રજીસ્ટર 2-3 વખત મારે ત્યાં આવ્યા બધા જૂના ટ્રસ્ટીઓને બધાને, એમને આગ્રહ કર્યો એટલે મારે જવું પડ્યું. ત્યાં હું અત્યારે પ્રમુખ તરીકે છું. હું ગયો ત્યારે મહાદેવના મંદિર ઉપર પ્લાસ્ટિકનું પેલું હતું એમનું ગુંબજ, એટલે મને લાગ્યું કે જયારે આપણે આ શ્રદ્ધાનું કેન્દ્ર આખા પંચવટીમાં આટલો સારો વિસ્તાર હોય તો આ પ્લાસ્ટિકનો ગુંબજ ના ચાલે. એટલે પછી બધાને નક્કી કર્યું કે ભાઈ આપણે નવું મંદિરનું નિર્માણ કરીએ, અને બધાને સાથે લઈને ચાલ્યો. આજે લગભગ 2-4 મહિનામાં આ મંદિરનું નિર્માણ થઈ જશે. એ વખતે અમે
ભગવાન શિવની કથા કરાઈ તો લગભગ રોજ 3-4 હજાર લોકો આવતા હતા અને ખૂબ સારા વાતાવરણમાં અને લોકોનો ખૂબ સહકાર રહ્યો. આજે અમે ક્યાંક ગયા છું ડોનેશન માટે તો કોઈએ ના નથી કહી. પોતાની યથાશક્તિ અમે કોઈને ઓખડો નહીં કહેતા તમે 50,000 આપો, લાખ આપો, પણ લોકો ઉત્સાહભેર પોતાની શક્તિ પ્રમાણે આપે છે અને અમે બેલેન્સ રાખતા નથી. બરાબર. જેટલી જરૂર પડે. હમણાં જ મારા મંત્રીએ કહ્યું કે હવે સાહેબ બેલેન્સ પૂરું થઈ ગયું, એટલે મેં કીધું આપણે જઈશું 2-4 દાડામાં, એટલે પાછા થોડો ફરીશું, એટલે 5-15 લાખ રૂપિયા ભેગા થઈ જાય એટલે કામ ચાલશે. કામ અટકવા નથી દેતા. પૈસાના કારણે અમારું કામ નથી અટકવું, પણ જરૂર પૂરતા અમે પૈસા ભેગા કરીએ છીએ એવું અમારો નિર્ણય છે. અચ્છા, તમે રાજકીય રીતે સંકળાયેલા છો, સામાજિક રીતે, ધાર્મિક રીતે, દરેક બાબતોમાં તમે સંકળાયેલા છો, જેને લઈને તમારા પરિવારમાં કોઈ અણબનાવ કે કોઈ એવું કોઈ બન્યું ખરી કે ભાઈ તમે આ બધામાં જોડાયેલા છો કે આવી રીતે વ્યસ્ત રહો છો? મને મારી પત્નીનો ખૂબ સહકાર છે. હું તમને એક વાત કરું. આ તો દાખલા તરીકે હું સંઘમાં હતો અને સુરત મુકામે UTC ચાલતી હતી પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ પાલનપુર મુકામે ચાલતું હતું. હું સુરત ગયો. સુરત થી એવો જવાનું હતું, રોકાવાનું હતું, એટલે મારા પત્ની ગાંધીનગર મારા સાડીના ત્યાં રહેવા ગયા. તો બીજા દિવસે નક્કી થયું કે ભાઈ ગોવિંદભાઈ તમારા ત્યાં 2 લક્ઝરી ભરીને સુરત OTC માંથી બધા લોકો પાલનપુર OTC માં જવાના હતા. એટલે વચ્ચે કલોલ આવે છે તો તમારે ત્યાં બધા જમવાનું થઈ જાય. તો મારા પત્ની જેવા એના બેનના ત્યાં પહોંચ્યા અને મને મેં ફોન કર્યો, એટલે કે હું ગાંધીનગર આવી ગઈ છું. બરાબર. તો ગાંધીનગર થી તરત પરત આવે કાર્યકર્તા લઈ આવ્યો અને 60-70 લોકોનું જમવાનું બીજા દિવસ સવારે બનાવી દીધું. એટલે આવો સહકાર મને મળ્યો છે. ક્યારેક મારે ઇમરજન્સીમાં કોઈ કાર્યકર્તાનો ફોન આવીને બહાર જવાનું હોય, અમે બહાર જવા નીકળ્યા તો એને કપડા બદલીને ઘેર રહીએ છે. એટલો સહકાર મને એના તરફથી મળ્યો છે. એટલે કહેવાય કે દરેક ક્ષેત્રમાં આપની ધર્મપત્નીનો ખૂબ તમને સાથ સહયોગ અને બધી રીતની મદદ મળી રહી છે અને ખૂબ સારી રીતે તમારે ચાલુ રહે છે. આ જતા આપણા કલોલના આપણા વ્યક્તિ વિશેષ ગોવિંદભાઈ પટેલ સાથે આપણે વાત કરી. તેમના કાર્યકાળ દરમિયાન શું કામગીરી કરી, સામાજિક રીતે, રાજકીય રીતે, તેમને તમામ માહિતી આપણને આપી અને ખૂબ સારી રીતે આપણી સાથે ચર્ચા કરી. તે બદલ આપણે ગોવિંદભાઈનો આભાર માનીશું. લક્ષ ન્યૂઝમાં જોડાયેલા રહો. આભાર. નમસ્કાર.